મગફળી ચોરીની ઘટનાથી લઈને તો જેતપુરના ગોડાઉનમાંથી મગફળીની ચોરીની ઘટના બનવા પામી છે। નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ મગફળીની ગોડાઉનમાંથી ચોરી થવાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે। જેતપુરના ગિરિરાજ ગોડાઉનમાંથી અંદાજે 1212 બોરી મગફળીની ચોરીની ઘટના બનવા પામી છે। આ મગફળી ચોરીને લઈને નાફેડના ચેરમેન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। ત્યારે 1200 બોરી મગફળીની ચોરી થઈ છે, ગભરાવાની જરૂર નથી તેવું જેઠાભાઈ આહિર દ્વારા કહેવામાં આવ્યું છે। CWC પાસેથી નાફેડ નુકસાનની ભરપાઈ કરશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે ગોડાઉનની સુરક્ષા મજબૂત કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। राजकोट के वेयर हाउस से 1200 बोरियां मूंगफली की जो चोरी हुई है उस पूरे मुद्दे पे हमारे साथ बात करने के लिए नफेड के चेयरमैन हमारे साथ हैं। सर, 1200 बोरियां चोरी हुई है, कहाँ किसकी गलती रह गई है जिसकी वजह से ये चोरी हुई है? 1212 बोरी की चोरी हुई है और जेतपुर तालुका पुलिस स्टेशन में आ बाबते अमे गुनो पण दाखल करायो छे। सेंट्रल वेरहाउसना मैनेजर अमित कुमारे फरियाद आपी छे અને શકમંદ માણસોને ત્યાં પકડી લેવામાં આવ્યા છે। એટલે લગભગ 31,64,956 રૂપિયાનું નુકસાન થયેલું છે, એની ચોરી થયેલી છે। 6 મહિને ચેકિંગ થતું હોય છે, સ્ટોકનું વેરિફિકેશન થતું હોય છે। એ વેરિફિકેશનના અનુસંધાનમાં આ ચોરી થયાનું ખબર પડી છે। એટલે આ બાબતે તપાસ ચાલુ છે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દીધી છે અને શકમંદ માણસોને પકડી પણ લેવામાં આવ્યા છે। ટૂંક સમયમાં એને એરેસ્ટ કરીને રિમાન્ડ લઈ અને માલ કોણે કોણે લીધો છે, ક્યાં ક્યાં લીધો છે, આ બાબતની તપાસ કરવાનું કામ ચાલુ છે। सर, सीसीटीवी कैमरा वेयर हाउस में रहता है लेकिन उसके बावजूद भी इतनी भारी मात्रा में चोरी हुई है। बिल्कुल सही बात है, साची बात है, पण એની અંદર અમારે ત્યાં પરિસ્થિતિ એવી હોય છે કે બફર સ્ટોક જ્યારે ખેડૂતો પાસે આવતો હોય અને ખરીદી થતી હોય ત્યારે ગોડાઉન ના હોય ખાલી અને તાત્કાલિક ગોડાઉનનું લેવાની જરૂરિયાત ઊભી થઈ હોય છે, ત્યારે જ્યાં CCTV ના લગાયા હોય એવા ગોડાઉનો પણ કદાચ આ લોકોએ લીધું હોય એવું અમારું માનવું છે। પણ કેવા સંજોગોમાં આ ગોડાઉનને આ લોકોએ ભાડે રાખ્યું છે એની સંપૂર્ણ તપાસ કરવાનું MDને સૂચના આપેલી છે। આ બાબતે કોઈ પણ માણસે સેન્ટ્રલ વેરહાઉસવાળાનો હશે કે નાફેડનો કોઈ પણ કર્મચારી એની અંદર સંડોવાયેલો હશે તો આ બાબતે ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાની સૂચના પણ DYSP માન્ય સિસોદિયાજી છે એમને પણ મેં આ બાબતે ચર્ચા કરી છે અને એ બાબતની એમણે કીધું કે સાહેબ અમે શકમંદોને પકડી લાયા છીએ અને તપાસ ચાલુ છે। એટલે તપાસના અંતે શું થાય છે એ ખબર પડશે। सर, देखा जाए तो गुजरात सबसे बड़ा उत्पादक है कपास का, लेकिन किसान जो है कपास से हटके मूंगफली की तरफ जा रहे हैं। क्या रीजन है? कपास पूरे देश भर में सबसे ज्यादा गुजरात में होता है। ठीक है, खेडूतों को जहाँ फायदा है वो क्रॉप करते हैं, खेडूत को तो बेनिफिट मिलता है, कोई મજૂરી કામ ઓછું કરવું પડે, સરળતાથી કામ થઈ શકે એવા બધા ક્રોપ કરતા હોય છે। દરેક ખેડૂતો જુદા જુદા પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કામ કરતા હોય છે। એટલે એનાથી કોઈ ખેડૂતોનો આમાં કોઈ લોસ થયો એવું બિલકુલ નથી। લોસ નાફેડને રૂપિયાનો નથી થયો, લોસ CWCને પણ નથી થયો, કારણ કે એને પૂરેપૂરું ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે। સંપૂર્ણ જવાબદારી CWCની હોય છે અને અમે CWCના આ બાબતના માલ સ્ટોક રાખવા માટેથી સાચવણી કરવા માટે તમામ પ્રકારની સુવિધા આપવા માટેનું એની પાસેથી ગોડાઉન ભાડે લેવાનું અમે રાખતા હોઈએ છીએ। એટલે સંપૂર્ણ જવાબદારી CWCની રહે છે, એમાં કોઈ અમારી 1 રૂપિયાનું નાફેડનું આમાં લોસ નથી કે ખેડૂતોને લોસ નથી। धन्यवाद सर। ये थे हमारे साथ नफेड के चेयरमैन जेठालाल आहिर जी, जिनका साफ तौर से कहना था कि जो चोरी हुई है उस पर सख्त कार्रवाई भी की जा रही है और जो अमित है जिनका नाम सामने आया है उसको जो है जो अगर इनकी गलती है तो उस पर कड़ी से कड़ी सजा दिया जाएगा। वैभव श्रीवास्तव, TV 13 गुजराती, दिल्ली।